તો 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે હવે નવો ટોપિક જોવાનો છે, જેનું નામ છે ઉપવલય, જેને ઇંગ્લિશમાં એલિપ્સ કહેવામાં આવે છે. તો ઉપવલયની પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ. જો અહીંયા લખીશું, સમતલમાંના કોઈ બે નિશ્ચિત બિંદુઓ થી અંતરનો સરવાળો અચળ હોય એવા બિંદુઓના ગણને ઉપવલય કહે છે. મતલબ કે સમતલમાં પહેલા બે બિંદુઓ નિશ્ચિત કરી દો. માનો કે એક બિંદુ છે F1 અને બીજું બિંદુ છે F2. હવે એવા બિંદુઓ હાઇલાઇટ કરવાના, દર્શાવવાના કે જેમનું આ બે બિંદુથી અંતરનો સરવાળો અચળ થતો હોય. એટલે માનો કે જે દર્શાવવાનું છે બિંદુ P છે, તો P નું F1 થી અંતર અને P નું F2 થી અંતર, એ બેનો સરવાળો નિશ્ચિત રાખવાનો, બદલવાનો નહીં, અચળ રાખવાનો. માનો કે આપણે સરવાળો 10 રાખવો છે, તો હવે એવા બિંદુઓ શોધો કે PF1 + PF2 10 થતું હોય. તો બધા બિંદુઓ એવો આકાર બનાવશે, તો એ લગભગ આ પ્રકારનો આકાર છે. તો આ જે આકૃતિ બને છે આને ઉપવલય કહેવામાં આવે છે. બરાબર? અહીંયા જે P બિંદુ છે એ ઉપવલય પરનું ચલ બિંદુ છે. P તરીકે તમે ઉપવલયનું ગમે તે બિંદુ લઈ શકો છો. એના ગુણધર્મો પ્રમાણે PF1 + PF2 એ સરવાળો કેટલો હશે? 10 હશે. અહીંયાથી પસંદ કરો, અહીંયાથી કરો, ગમે ત્યાંથી. હવે 10 ના બદલે માનો કે આપણે 15 કરીએ, તો ઉપવલયનો આકાર આવો રહેશે, એની સાઈઝ કદાચ બદલાશે. તો આ ગુણધર્મો પ્રમાણે જે બિંદુઓ ભેગા કરવામાં આવે છે અને જે આકાર બને છે એને શું કહીશું? ઉપવલય, યાને કે એલિપ્સ કહેવાય છે. ચાલો પછી બીજી વાતો કરીએ. આ નિશ્ચિત બિંદુઓ મતલબ કે F1 અને F2 ને શું કહેવાનું છે? ઉપવલયની નાભીઓ, ફોકાઈ ઇંગ્લિશમાં કહેવાય. તો આ ઉપવલયની શું છે? નાભીઓ છે. ચાલો પછી રેખાખંડ F1 F2, રેખાખંડ F1 F2 નું જે મધ્ય બિંદુ આવે એને ઉપવલયનું કેન્દ્ર કહેવામાં આવે છે. એ લખ્યું છે મેં. F1 F2 ના મધ્ય બિંદુને કેન્દ્ર C કહે છે. ચાલો પછી બીજું કે નાભીઓમાંથી પસાર થતો રેખાખંડ, આ જે રેખાખંડ બને છે આને એની પ્રધાન અક્ષ કહેવામાં આવે છે. શું કહીશું આપણે? પ્રધાન અક્ષ, મેજર એક્સિસ. આપણે સંધિ જોડીને લખ્યું છે પ્રધાન અક્ષ. તો જો અહીંયા AB છે, પ્રધાન અક્ષ છે. પછી પ્રધાન અક્ષને લંબ હોય અને કેન્દ્રમાંથી પસાર થતો આ જે રેખાખંડ બનશે મિત્રો, એને આપણે ગૌણ અક્ષ કહેવાય છે. એને શું કહીશું? ગૌણ અક્ષ, માઇનોર અક્ષિસ. સંધિ જોડીને પણ લખાય ગૌણ + અક્ષ. ગૌણ અક્ષ એટલે નાની એ ગૌણ અક્ષ અને મોટી એ પ્રધાન અક્ષ. પછી પ્રધાન અક્ષના જે અંત્યબિંદુઓ છે, આ A અને B, એને ઉપવલયના શિરોબિંદુઓ કહીશું. એને શું કહેવાનું છે? શિરોબિંદુ. હવે જુઓ મિત્રો, આપણે આ જે પ્રધાન અક્ષ છે, આ પ્રધાન અક્ષની લંબાઈ 2a જેટલી લેવાની છે. ધ્યાન રાખજો, પ્રધાન અક્ષની લંબાઈ 2a જેટલી લઈશું. એની કિંમત
ધન લેવાની છે અને વાસ્તવિક સંખ્યા લેવાની. ગૌણ અક્ષની લંબાઈ છે એ 2b લઈશું. આ લંબાઈ લઈશું 2a, આ લંબાઈ લઈશું 2b. હવે હું અહીંયા કેન્દ્રને O કરી દઉં આકૃતિમાં. બે નાભીઓ વચ્ચેનું અંતર જે છે હું 2c લેવાનો છું. બરાબર, બે નાભીઓ વચ્ચેનું અંતર 2c. એટલે હવે આકૃતિ હું નવી દઉં, કારણ કે અહીંયા c લખ્યો છે અને અહીંયા પછી લંબાઈમાં c લખીએ તો બે c મિસગાઈડ કરશે. તો હું બીજી આકૃતિ દઉં જેમાં પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, પછી નાભીઓ વચ્ચેનું અંતર, એ બધા ઉપરથી આપણે પરિણામ બનાવવાનું છે. બરાબર, તો જો હવે મેં એક બીજો ઉપવલય દોરી દીધો છે. આ પ્રમાણે એક ઉપવલય દોરી દીધો જેની પ્રધાન અક્ષ અહીંયા છે PR, ગૌણ અક્ષ છે QS, પ્રધાન અક્ષની લંબાઈ 2a, ગૌણ અક્ષની લંબાઈ 2b, નાભીઓ વચ્ચેનું અંતર 2c. હવે મારે A, B અને C વચ્ચેનો સંબંધ મેળવવો છે અને સંબંધ તમારે યાદ રાખવાનો છે. તો પ્રધાન અક્ષની લંબાઈ 2a છે એટલે આટલી લંબાઈ 2a છે, તો અડધી લંબાઈ કેટલી થવાની? a થવાની. એટલે આકૃતિમાં લખતો નથી પણ ધ્યાન રાખજો, આ લંબાઈ a થવાની, આ પણ a થાય. ગૌણ અક્ષની આખી લંબાઈ 2b છે, તો અર્ધ ગૌણ અક્ષની લંબાઈ b થવાની, એટલે આ પણ b થાય, આ પણ b થાય. નાભીઓ વચ્ચેનું અંતર 2c લીધું છે એટલે આ અંતર c થાય, આ અંતર પણ c થાય. હવે એના ઉપરથી જો હું તમને a, b અને c વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીને બતાવું. હવે તમે p બિંદુનું F1 થી અંતર અને P બિંદુનું F2 થી અંતર શોધી કાઢો. તો P બિંદુનું F1 થી અંતર એટલે આ બિંદુ કેટલું થાય? તો હમણાં કીધું હતું આ અંતર C છે અને આટલું અંતર A છે, એટલે એ અંતર થવાનું C પ્લસ B. બરાબર, PF1 અંતર. ચાલો પછી PF2 કેટલું થવાનું? તો આટલું અંતર A છે, એમાંથી આ કાઢી નાખો C, એટલે A માઇનસ C, એટલે C ઉડી જાય. તો P નું બે નાભીઓથી અંતરનો સરવાળો 2a જેટલો થશે. હવે આ જ પ્રમાણે Q માટે ગણતરી કરીએ તથા Q બિંદુ પણ ઉપવલયનું બિંદુ છે, એના નાભીઓથી અંતરનો સરવાળો શોધીએ. QF1 વત્તા QF2, તો QF1 એટલે આ રેડિયસ પૂછ્યું મેં તમને, તો આ કાટકોણ ત્રિકોણ બન્યો, એમાં C છે, આ અંતર B છે, તો એ કેટલું થવાનું? પાયથાગોરસના નિયમ પ્રમાણે વર્ગમૂળમાં b² + c², તો QF1 થયું વર્ગમૂળમાં b² + c² વત્તા ચાલો QF2, તો આ અંતર C છે, પેલું અંતર B છે, તો પાયથાગોરસના નિયમ પ્રમાણે એ પણ થવાનું વર્ગમૂળમાં b² + c² અને બરાબર થશે 2√b² + c². બરાબર. હવે ઉપવલયનો નિયમ છે આ વ્યાખ્યા પ્રમાણે કે ઉપવલય પરના દરેક બિંદુ માટે નાભીઓથી અંતરનો સરવાળો સરખો જ હોય. તો આ જે P ના અંતરનો સરવાળો અને Q ના નાભીઓથી અંતરનો સરવાળો કેવો થાય? સમાન થાય. એટલે ઉપવલયની વ્યાખ્યા પ્રમાણે 2a બરાબર 2√b² + c². ચલો 2 2 બંને બાજુ વર્ગ કરી દો તો a² બરાબર b² + c². તો આ સંબંધ તમારે યાદ રાખવાનો છે, અથવા આવું યાદ રાખશો તો વાંધો નથી. c² બરાબર a² - b². તો આ પ્રકારના ઉપવલય માટે a, b અને c વચ્ચે આવો સંબંધ મળે. અહીંયા ધ્યાન રાખજો
કે પ્રધાન અક્ષ મોટી છે, ગૌણ અક્ષ નાની છે. એટલે આપણા આ આખા ટોપિકમાં a ગ્રેટર ધેન b લીધેલો છે. તો a ગ્રેટર ધેન b હોય ત્યારે a b c વચ્ચે આ પ્રકારનો સંબંધ બને. હવે આમાં તમે કોઈ એક કિંમત નિશ્ચિત રાખો a b c માં અને બીજી કિંમતને બદલતા જાઓ, એટલે ત્રીજી કિંમતને બદલાવવું પડે. ત્રણ વચ્ચેનો સંબંધ છે. એટલે માનો કે આપણે એને અચળ રાખી દઈએ, એની કિંમત નહીં બદલવાની. હવે c ની કિંમત તમે બદલતા જાઓ, 0 થી a સુધી લેવાય. તો c ની કિંમત જો તમે 0 થી a સુધી લઈ અને બદલતા જાઓ તો ઉપવલયનો આકાર ધીરે ધીરે બદલાતો રહેશે. માનો કે જો તમે c બરાબર 0 લો છો તો શું બને? તો અહીંયા જોવા જાઓ તો c બરાબર 0 એટલે a સ્ક્વેર બરાબર b સ્ક્વેર, તો a બરાબર b બની જાય. એટલે 2a બરાબર 2b બની જાય. પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ સરખી બની જાય. મતલબ કે ઉપવલય એ વર્તુળ બની જાય. અને c બરાબર 0 હોય એટલે બે નાભીઓ વચ્ચેનું અંતર 0 એટલે બે નાભીઓ ભેગી થઈ જાય, જે એનું કેન્દ્ર બની જાય. એટલે જો c બરાબર 0 હોય તો ઉપવલય શું બની જાય છે? વર્તુળ બની જાય છે. માનો કે c બરાબર a લઈએ છે. જો c બરાબર a લઈએ તો c બરાબર a લઈએ એટલે સ્ક્વેર સ્ક્વેર ઉડી જાય એટલે b બરાબર 0 આવી જાય. b બરાબર 0 એટલે આ ભાગ અહીંયા આવી જાય એટલે નીચેનો ભાગ અહીંયા આવી જાય એટલે ઉપવલય આમ ભેગો થઈ જાય. બરાબર? અને એ વખતે તમારો ઉપવલય માત્ર રેખાખંડ જ બની જાય. c બરાબર એટલે આ ભાગે અહીંયા લાવી દીધો તમે, ખબર પડી? આ c હતું, આ a હતું, આ અહીં લાવી દીધું, પેલું અહીંયા આવી જાય એટલે ઉપવલય માત્ર એક પ્રકારનો રેખાખંડ બની જાય. જે રેખાખંડ બોલાય એટલે એને આપણે ઉપવલય તરીકે જલ્દી સ્વીકારી ના શકીએ. તેનો મતલબ એવો થયો કે ઉપવલયનો જે તમારે આ જ આકાર જાળવી રાખવો હોય તો c ની કિંમત 0 અને a લઈ લેવાની. જો તમે c ની કિંમત 0 c a લેશો આ સંબંધમાં તો ઉપવલય આ આકારમાં જળવાઈ રહેશે. તો ધ્યાન રાખો, આ ઉપવલય માટે a b અને c વચ્ચેનો સંબંધ તમારે યાદ રાખવાનો, એમાં a ગ્રેટર ધેન b હોય તો. હવે બીજી એક વાત આમાં શીખવાની આવશે કે ઉપવલયની ઉત્કેન્દ્રતા કોને કહેવાય? એસેન્ટ્રિસિટી. ઉત્કેન્દ્રતા E કોને કહેવાય? દાખલાઓમાં ઉત્કેન્દ્રતા શોધવાના દાખલાઓ તમને જોવા મળશે. તો ઉપવલયના કેન્દ્રનું એક નાભીથી અંતર અને કેન્દ્રથી એક શિરોબિંદુ ના અંતરના ગુણોત્તરને ઉપવલયની ઉત્કેન્દ્રતા કહે છે. ઉપવલયના કેન્દ્રનું એક નાભીથી અંતર એટલે આ અંતર મતલબ c અને એનું એક શિરોબિંદુ, આ બે શિરોબિંદુ છે, કોઈ એક શિરોબિંદુથી અંતર એટલે a, c અને એનો જે ગુણોત્તર બને છે એને ઉત્કેન્દ્રતા કહેવામાં આવે છે. તો આ પ્રકારનો જે ઉપવલય છે એના માટે આટલી વિગતો તમારે યાદ રાખવાની છે. ચાલો હવે મિત્રો આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ કેવું હોય એ જોવા માંગીએ છીએ. ઉપવલયનો આકાર કેવો હોય તમે સમજી લીધો. પ્રધાન અક્ષ કોને કહેવાય, શિરોબિંદુ કોને કહેવાય, ગૌણ અક્ષ કોને કહેવાય, આ બધું આપણે સમજી લીધું. એમાં a b c જે આવે છે એમની વચ્ચેનો સંબંધ પણ શીખી લીધો. હવે પ્રમાણિત સમીકરણ માટે શું કરવાનું? તો આ જે આકાર છે સમતલમાં ગમે ત્યાં મૂકાઈને ઉપવલય જ કહેવાય. એનું સમીકરણ જગ્યા બદલે સમીકરણ બદલાતું જાય. પણ જો આ ઉપવલયને અહીંયા આપણે એવી રીતે મૂકી દઈએ કે એનું કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર આવી જાય અને નાભીઓ x અક્ષ ઉપર આવી જાય
મતલબ કે જે પ્રધાન અક્ષ છે એ x અક્ષ ઉપર આવી જાય તો એ ઉપવલયને આપણે પ્રમાણિત ઉપવલય કહીશું. એનું સમીકરણ શું થાય એ આપણે શીખવાનું છે. તો આમાં બે ઉપવલયો જોવાના છે. એક વખતે પ્રધાન અક્ષ x અક્ષ ઉપર હોય એવું જોઈશું અને એક વખતે પ્રધાન અક્ષ y અક્ષ ઉપર હોય એવું એક સમીકરણ જોઈશું. તો અહીંયા આપણે પહેલું સમીકરણ મેળવીએ છીએ પ્રધાન અક્ષ x અક્ષ ઉપર હોય એનું સમીકરણ કેવું થાય છે. તો ચાલો પહેલાં હું આકૃતિ દોરી દઉં છું. ચાલો તો જુઓ, મેં ઉપવલયને અહીંયા મૂકી દીધો. પ્રધાન અક્ષ શાના પર આવી ગઈ? x અક્ષ ઉપર. એનું કેન્દ્ર શું બની ગયું? ઉગમ બિંદુ. જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને પ્રધાન અક્ષ x અક્ષ પર હોય તેવા ઉપવલયનું સમીકરણ x² / a² + y² / b² બરાબર 1 છે. આ પ્રમાણિત સમીકરણ કહેવાય છે. ચાલો હવે તમારે એના અંગો ઉપાંગો વિશેની માહિતી શીખવાની છે. તો એની નાભીઓ કઈ છે બોલો? તો એ યાદ રાખવાનું. નાભીઓ માટેનું સૂત્ર અહીંયા બે નાભીઓ આવશે એટલે આપણે બંનેના આમ ભેગા લખી દઈશું. તો પેલી વ્યાખ્યા વખતે કીધેલું કે આ અંતર c છે એટલે આના આમ c0 થાય. આ ઉગમ બિંદુની આ બાજુમાં છે, અંતર તો આ c છે પણ આમ -c0 થાય. ને નાભીઓ યાદ રાખવાની ±c0. ચાલો પછી નંબર 2. અહીંયા શિરોબિંદુ, ઉપવલયના શિરોબિંદુ. તો પ્રધાન અક્ષના જે અંત્યબિંદુઓ છે શિરોબિંદુઓ થવાના. ચલો આ અંતર a થાય છે એટલે આનાયામ a0, એ પ્રમાણે આનાયામ -a0 તો ±a0. ચલો પછી ઉત્કેન્દ્રતા તો પહેલા શીખેલા છે આપણે, એ જ આવશે આમાં પણ. ઉત્કેન્દ્રતા E = c/. પછી પ્રધાન અક્ષની લંબાઈ 2a, ગૌણ અક્ષની લંબાઈ 2b. એ શરૂઆતમાં કીધી હતી એ જ લખવી તો લખી દો. નંબર 4 પ્રધાન અક્ષની લંબાઈ બરાબર 2a, ગૌણ અક્ષની લંબાઈ બરાબર 2. આ દરેક માટે એક જ આવવાનું છે કારણ કે પહેલાથી ત્યાંથી લઈને જ આવેલા છે. પછી બીજી એક વાત અહીં શીખવાની છે, જગ્યા નથી અહીંયા લખો. નંબર 5 નાભિલંબની લંબાઈ. નાભિલંબની લંબાઈ તો અહીંયા નાભિલંબ કોને કહેવાય? તો નાભિમાંથી પસાર થતી અને પ્રધાન અક્ષને લંબ હોય એવી નાભી જીવા. આ જે બને છે એને નાભિલંબ કહેવાય મિત્રો. અને શું કહેવાય? નાભિલંબ. બે નાભિલંબ અહીંયા પણ દોરી શકાય પણ તમે આકારની દ્રષ્ટિએ સમજી શકો છો બંને નાભિલંબની લંબાઈ સરખી હોય. તો એનું સૂત્ર આપણે યાદ રાખવાનું 2b²/2. 2b²/2. કદાચ નાભિલંબના અંત્યબિંદુની કોઈ જગ્યાએ જરૂર પડે તો આકૃતિ પરથી બનાવી દેવાના. આના આમ શું થાય? કોઈ એકલા બનાવડાવો પછી બીજા તમે જાતે સમજી લો. તો આ અંતર c છે એટલે એનો x આમ c થાય. આ અંતર અડધો નાભિલંબ છે, પેલાનું અડધું એટલે b²/2. આ એક નાભિલંબનો અંત્યબિંદુ. હવે બીજા જે 3 અંત્યબિંદુઓ છે એમાં ખાલી ચિહ્ન જ બદલવાનું, ચરણ પ્રમાણે પ્લસ માઇનસ કરતા જાઓ એટલે બીજા અંત્યબિંદુઓ પણ મળી જાય. તો આ રીતે
આ ઉપવલય માટે અત્યારે તમારે આટલી વિગતો યાદ રાખવાની છે. હવે જો આ ઉપવલયને આમ મૂકી દઈએ, પ્રધાન અક્ષ y અક્ષ ઉપર મૂકી દઈએ તો શું થાય છે એ હું બાજુમાં દોરું છું, તમે જોયું. તો જો એની આકૃતિ આવી થશે. બરાબર છે. પ્રધાન અક્ષ હતો જે મોટો રેખાખંડ હતો એને આપણે શાના પર મૂકી દીધો? y અક્ષ. અને એનું ઉગમ બિંદુ થઈ ગયું કેન્દ્ર. તો આ જે પ્રધાન અક્ષ છે એની નાભીઓ શું થાય, એના શિરોબિંદુઓ શું થાય, એ બે બાબત તમારે ખાસ જોવાની. અને નાભીઓ અહીંયા શું આવી ગઈ? y અક્ષ ઉપર આવી ગઈ. એટલે y અક્ષ પર x આમ 0 હોય એટલે આ બે આમ આમથી આમ બદલી નાખવા. પછી શિરોબિંદુઓ y અક્ષ ઉપર આવી ગયા, આ બે આમથી આમ બદલી નાખવા. આ તો કોમન વસ્તુ છે, આ એક કોમન વસ્તુ છે, એમાં કોઈ ફેર નહીં પડે. પણ સમીકરણ છે એ આવું થઈ જશે. એમાં તમારે એક બી આમથી આમ કરી દેવા પડશે. x² / b² + y² / a² બરાબર 8 એવું તમારે કરવું પડશે. જુઓ તો જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને પ્રધાન અક્ષ y અક્ષ પર, તેવા ઉપવલયનું સમીકરણ x² / b² + y² / a² બરાબર 1 છે. ધ્યાન રાખો, બધામાં a b કરતાં મોટો હોય છે. એટલે જે મોટી કિંમત જેના નીચે હોય એના ઉપર નાભીઓ આવે. જો આમાં એક મોટો x ની નીચે હતો તો x અક્ષ ઉપર નાભીઓ આવે. આમાં y ની નીચેની કિંમત મોટી છે તો નાભીઓ y અક્ષ ઉપર આવશે. બરાબર? એવું આપણે આના પરથી તારણ કાઢી શકીએ. ચાલો તો નંબર 1, આની નાભીઓ કઈ લખીશું? 0 ± c. ચાલો પછી શિરોબિંદુઓ y અક્ષ પર આવે છે 0 ± a. ઉત્કેન્દ્રતા તો એની એક છે. ઉત્કેન્દ્રતા E બરાબર c/a છે. ચાલો પછી નંબર 4 એ જાતે લખી દો. પ્રધાન અક્ષની લંબાઈ 2a, ગૌણ અક્ષની લંબાઈ 2b. પછી નાભી લંબની લંબાઈ એ અહીંયા બતાવે છે. ના, નાભી લંબની લંબાઈ એનામાં શું લખ્યું છે જુઓ. એ પણ એવી જ રહેશે કારણ કે આમાં તો a બી ઓકે 2b² હોય. તો આ રીતે તમારે આ બે પ્રમાણે સમીકરણો પર ફોકસ કરવાનું છે. બરાબર? બે સમીકરણો જુઓ. એમાં જોવાનું કે x² ની નીચેની કિંમત મોટી છે કે y² ની નીચેની કિંમત મોટી છે. જે મોટી કિંમત છે ને a કહેવાનો, નાની કિંમત છે ને b કહેવાનું. માનો કે હું તમને એક ઉદાહરણ તરીકે એમ કહું કે ભાઈ x² / 16 + y² / 9 = 1, તો a² કહેવાય અને આ b² કહેવાય. એટલે a બરાબર 4, b બરાબર 3. a મોટો છે. બરાબર? તો x² ની નીચેની કિંમત મોટી છે તો આવું બને છે. જેની પ્રધાન અક્ષ x અક્ષ ઉપર હોય, નાભીઓ પણ x અક્ષ ઉપર. પણ આવું હોય x² / 9 + y² / 25 બરાબર 1, તો a² બરાબર 25 થયો, b² બરાબર 9 થયો, a બરાબર 5, b બરાબર 3. મોટી કિંમત y ની નીચે છે, y² એટલે y આપી દીધું. તો આ ઉપર હશે. એની નાભીઓ શું થાય એ બધું શોધવાનું. નાભી માટે c ની કિંમત શોધી નાખવાની. c² બરાબર આપણે જે સંબંધ મેળવ્યો તો એ બરાબર a² + b² એનો ઉપયોગ કરીને આપણે આગળ વધવાનું છે. તો આ રીતે ઉપવલયમાં પણ આવા બે સમીકરણો છે અને બે આકૃતિઓ અલગ અલગ છે. પરવલયમાં સમીકરણ 2 હતા, આકૃતિઓ જુદી જુદી 4 આવતી હતી. a > 0, a <0 એ પ્રમાણે. આમાં a અને b ઓલવેઝ પોઝિટિવ હોય, ધ્યાન રાખજો, ધન હોય. હવે તમે આના ઉપર આધારિત દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરશો તો તમને બહુ જ સરળ છે એવી ખબર પડી જશે. ચાલો હું હવે ગણાવું છું સ્વાધ્યાય 11.3. ચાલો તો
પ્રશ્ન નંબર 1 થી 9 આપેલ ઉપવલય માટે નાભિનાયામ, શિરોબિંદુઓ તથા પ્રધાનક્ષ તથા ગૌણક્ષની લંબાઈ અને ઉત્કેન્દ્રતા શોધો. એમાં પહેલું છે x² / 36 + y² / 16 = 1. ચાલો અહીં બોલો મોટી કિંમત કઈ છે? 36. તો a² = 36 implies a = 6. b² = 16 implies b = 4. બરાબર. મોટી કિંમતને a² કહીશું, નાની કિંમતને b² કહીશું. હવે c² શોધી કાઢીએ. c² બરાબર શું હતું? આપણે જે સંબંધ લીધો તો એ a² + b² અંદર શું લેતા હતા? a² - b² શું હતું જોયું? મિત્રો મારી કદાચ થોડી ભૂલ થઈ છે, આપણે સુધારી લઈએ. જો પેલી આકૃતિ દોરીમાં મને યાદ આવે જે પેલો પાયથાગોરસ મૂક્યો તો એ કદાચ થોડો ભૂલ કરેલો હતો. આપણે આવડતું હતું લીધું f1 અહીંયા માનો કે c લીધું હોય તો લીધું હોય, અહીંયા q હોય તો આ અંતર લખવામાં કદાચ ભૂલ થઈ છે. આ c થાય, આ અંતર b થાય અને આ જે થવાનું qf1 અને પછી qf2 આવશે. તો qf1 થવાનું b² + c². બરાબર. મને યાદ નથી આવ્યો વિડીયોમાં કદાચ. અને બીજું પણ એટલું થવાનું √b² + c². એટલે લગભગ 2√b² + c². હા, આવું થશે. અને પેલું કેટલું હતું? 2a હતું. એટલે બરાબર રાઈટ છે, નથી ભૂલો કે છે. તો એમાંથી આપણે આવો સંબંધ મેળવ્યો હતો a² = b² + c². હા, એટલે c² = a² - b². ઓકે, બરાબર. મને એમ થઈ ગયું કે કદાચ આ લેવામાં ભૂલ થઈ છે, પણ નથી, બરાબર છે. ચાલો હવે આની અંદર કિંમત મૂકી દો. તો a² એટલે 36 - b² એટલે 16. 36 માંથી 16 જાય, 26 ને 36 એટલે 20. એનો મતલબ c = a, b, c ધન કિંમતો છે, એ ધ્યાનમાં રાખવા. ચાલો હવે લાઈનસર આપણે મુદ્દાઓ લઈ લઈએ. નાભિયો. તો ધ્યાન રાખો, અહીંયા x ની નીચે ની કિંમત મોટી છે એટલે એ નોંધવાનું તમારે કે અહીંયા પ્રધાનક શાના પર હશે? પ્રધાનક છે x અક્ષ ઉપર હશે, નાભિયો પણ x અક્ષ ઉપર હશે. પ્રધાનક એ x અક્ષ પર છે, મતલબ કે પહેલો ઉપવલય છે એમ. ધ્યાન રાખો. તો નાભિયો x અક્ષ ઉપર છે એટલે સૂત્ર કયું? ±c. ચાલો c ની કિંમત મૂકી દો ±√20. ચાલો નાભિયો આવી. શિરોબિંદુઓ પણ x અક્ષ ઉપર જ હોય તો લખવાનું ±a0. ચાલો એની કિંમત છે 6 તો ±6. પછી શિરોબિંદુ આવી ગયા પ્રધાનાક્ષની લંબાઈ બરાબર 2a બરાબર 6 દુ 12. ચાલો તમે જાતે લખી દો. ગૌણાક્ષની લંબાઈ બરાબર 2b બરાબર 8. ચાલો પછી અહીંયા ઉત્કેન્દ્રતા બાજુમાં લખી દો. ઉત્કેન્દ્રતા E બરાબર c/√20 ભાગ્યા 6. અહીં બધી બાબતો. ચાલો પછી બીજો ઉપવલય જોડો.
x² + y² + 25 બરાબર 1 પ્રમાણિત સ્વરૂપમાં છે. જો આ બાજુ 1 છે, કદાચ 1 ના હોય તો 1 લાવવાનો પ્રયત્ન કરવો. ચાલો અહીંયા a² કેટલો થશે? અહીં a² બરાબર 25 મતલબ a બરાબર 5, b² બરાબર 4 implies b બરાબર બરાબર. હવે c² બરાબર a² - b² 25 - 4 સોરી 4 છે, વર્ગ જ છે 4 બરાબર 21. એટલે c ની કિંમત આવશે √21. હવે અહીંયા નોંધો કે કયો ઉપવલય છે? પહેલો છે, બીજો છે, તો મોટી કિંમત કોના નીચે છે? y ના નીચે છે. એટલે અહીંયા પ્રધાન અક્ષ એ y અક્ષ પર છે. અહીંયા બાજુ નોંધીએ અથવા નીચે લખીએ, પ્રધાન અક્ષ એ y અક્ષ પર છે. ચલો તો નાભીઓ કઈ થશે? y અક્ષ ઉપર હોય એટલે 0 ± c, મતલબ કે 0 ± √21. ચલો નાભીઓ આવી ગઈ. શિરોબિંદુઓ તો y અક્ષ ઉપર આવશે 0 ± 1 એટલે કે 0 ± 5. ચલો પછી શિરોબિંદુ આવી ગયા. પ્રધાન અક્ષની લંબાઈ, પ્રધાન અક્ષની લંબાઈ કેટલી આવે? 2a બરાબર 10. ચલો ગૌણ અક્ષની લંબાઈ જાતે શોધી નાખો. 2b બરાબર 2 × 4. ચલો પછી ઉત્કેન્દ્રતા માંગી છે. ઉત્કેન્દ્રતા E બરાબર c/a. c ની કિંમત આવી હતી અહીંયા √21 ભાગ્યા a કેટલો છે ભાઈ? 5. નાભિલંબની લંબાઈ નહીં માંગી? હા, નાભિલંબની લંબાઈ માંગી છે. જો સૂચનામાં મારે લખવાની રહી ગઈ છે. નાભિલંબની લંબાઈ પણ માંગી છે. ચાલો તો બંને જગ્યાએ સૂત્ર એક જ છે. તમે આગળના દાખલામાં લખી દેજો. નાભિલંબની લંબાઈ 2b² / 2b². b નો સ્ક્વેર લેવાનો છે, a નો સ્ક્વેર નથી લેવાનો. એટલે 4 × 8 ભાગ્યા a એટલે 5. અહીંયા પણ તમે ગણી લેશો 2b². તો આ રીતે ઉપવલયની નાભી, ઉત્કેન્દ્રતા, પ્રધાન અક્ષ, ગૌણ અક્ષ વગેરે વગેરે શોધી શકાય એવું છે. હવે તમે ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો જાતે ગણી નાખો. ચલો તમે રકમો લખી છે. તમે પહેલો ઉપવલય છે કે બીજો ઉપવલય એનું ધ્યાન રાખી અને આના માટે બધી વિગતો શોધી નાખો. 7મા દાખલાની થોડી જુદી વિગત આપેલી છે, એટલે હું તમને ગણાવીશ, પછી એ પણ આવડે એવા છે. ખૂબ સહેલો ટોપિક છે ભાઈ. તો આજનું આ લેક્ચર આપણે આટલે રહેવા દઈએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.